નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક નવા સેશન એક નવી માહિતી સાથે તમારી સાથે આવ્યો છું. ગુજરાત પોલીસ તો કે આપણે ગુજરાતમાં સૌથી વધારે ક્રેઝ અને સૌથી વધારે કોઈ પણ ભરતી પ્રક્રિયા છે તો કે કોઈ પણ ભરતી માટે વધારે પડતો ક્રેઝ હોય, ઉત્સાહ હોય તો એ ગુજરાત પોલીસની. અને આ ગુજરાત પોલીસમાં રિસન્ટલી એક ભરતી ગઈ છે અને નવી ભરતી આવી ગઈ છે. 13,000થી પણ વધારે જગ્યાઓ છે, જેમાં તો કે પીએસઆઈમાં ગઈ વખતેની સરખામણીમાં આ વખતે બહુ સારામાં સારી જગ્યાઓ છે. જગ્યાઓ 858 છે અને તમારા માટે એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે કે ગયા ભરતીમાં તમે ક્યાંય ને ક્યાંય ગ્રાઉન્ડમાં કે તમે પરીક્ષામાં તમારું થોડું ઘણું પરફોર્મન્સ ડીમ પડ્યું હોય કે રહી ગયા હોય તો એના માટે એક સારામાં સારી આ ઓપોર્ચ્યુનિટી છે. જે લોકો કન્ટિન્યુ એટલે કે કોન્સ્ટેબલમાં જોબ કરે છે, કોન્સ્ટેબલમાં લાગી ગયા હોય, એને પણ પીએસઆઈની તૈયારી કરવી હોય તો એના માટે પણ સારી ઓપોર્ચ્યુનિટી છે. પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જેવા છે કે જેની કોમેન્ટો જોઈ કે એને હજી પણ કન્ફ્યુઝન છે કે ભાઈ ફોર્મ ફિલિંગ આના ચાલુ થઈ ગયા છે, પણ સાહેબ કેટલી એજ જોઈએ આમાં, તો કે આનું ફિઝિકલ સ્ટાન્ડર્ડ શું જોઈએ, સાથે સાથે તો કે આમાં ફોર્મ ભરવું હોય તો ક્વોલિફિકેશન શું જોઈએ. તો એ બધાના પ્રશ્નોના જે નિરાકરણ માટે આ સેશન લઈને આવ્યો છે. સેશનની વાત કરીએ તો આ જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે એમાં તમારે એજ લિમિટ શું છે, સાથે તમારી હાઇટ, વેઇટ, તમારી ચેસ્ટ અને ક્વોલિફિકેશન શું જોઈએ એના માટે જ આ સેશન લાવ્યો. વાત કરીએ તો કે આ ગુજરાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ ની ભરતી 2026 ગુજરાત પોલીસની જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ એની આ 2025-26 ની 1 નંબરની એડ છે. 858 જગ્યાઓ છે આમાં પીએસઆઈ ની. સાથે વાત કરીએ તો કે જેમાં બિન હથિયારી પીએસઆઈ, હથિયારી પીએસઆઈ અને જેલર ગ્રુપ 2 એની મળીને આ 858 જગ્યાઓ છે. વાત કરીએ ઓનલાઈન અરજીની તો કે 3 તારીખથી એટલે કે સ્ટાર્ટ થઈ ગઈ છે અને આની છેલ્લી તારીખ 23/12/2025 છે. 23/12/2025 રાતના 12 વાગ્યા સુધી અરજી ક્યાં કરવાની છે તો કે ojas.gujarat.government.in. તમે ઘર બેઠા મોબાઈલમાં પણ ફોર્મ ફિલિંગ કરી શકો. આના માટે ફોર્મ ફિલિંગ સેશન છે પણ આપણા વિડીયો સેક્શનમાં છે, એ જોઈ લેજો. તમારે ક્યાંય સાયબર કાફેમાં પણ જવાની જરૂર નથી. આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત તો કે પેલું તમારે પીએસઆઈ બનવું છે, પણ સાહેબ પીએસઆઈ બનવા માટે તો કે તમારું કોઈ પણ યુનિવર્સિટીમાં સ્નાતક એટલે કે તમે બેચલર ડિગ્રી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. હવે તો કે બેચલર ડિગ્રી તમારું ગ્રેજ્યુએશન કરેલું હોય કોઈ પણ યુનિવર્સિટીમાં તો તમે આમાં ફોર્મ ફિલિંગ કરી શકો. સાથે કે એની સાથે અન્યમાં શું છે તો કે કોમ્પ્યુટર એપ્લિકેશનનું બેઝિક નોલેજ હોવું જોઈએ. કોમ્પ્યુટરનું તમને બેઝિક નોલેજ હોવું જોઈએ. સાથે સાથે તમને ગુજરાતી અને હિન્દી ભાષા આની જાણકારી હોવી જોઈએ. તો આ વસ્તુ હોય તો તમે આમાં ફોર્મ ફિલિંગ કરી શકો. શૈક્ષણિક લાયકાત પતી ગઈ. વાત કરીએ તો કે એજની, એજ લિમિટ શું છે વય મર્યાદા તો કે લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી વય મર્યાદા છે એ તમારી તો કે ઓછામાં ઓછી વય મર્યાદા 20 અથવા 21 વર્ષ. સાહેબ 20 કહો કે 21 કહો. જો તમારું 20 વર્ષ હોય અને તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તોય તમે એપ્લાય કરી શકો, અને તમારા 21 વર્ષ હોય અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તોય તમે એપ્લાય કરી શકો. એમાં તો કે ભાઈ એ ડેટ જે ડેટ ઓફ બર્થ તમને આપેલી છે એની વચ્ચે એટલે કે 20 કે 21 વર્ષ, 20 વર્ષ હોય તો પણ તમે એપ્લાય કરી શકો, પણ તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. સાથે બિન અનામત તો કે ઉપરની જે આ ઉપરની વય મર્યાદા છે એની વાત કરીએ તો કે વધુમાં વધુ મેક્સિમમ કઈ ઉંમર સુધી હું એપ્લાય કરી શકું તો કે જે જનરલ કેટેગરી બિન અનામતના સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે એની મેક્સિમમ લિમિટ છે 35 વર્ષ. એટલે કે તમારી એજ લિમિટ મિનિમમ 20 થી 21 વર્ષ, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ, મેક્સિમમ તમારી ઉંમર કેટલી હોવી જોઈએ તો કે 35 વર્ષ હોવી જોઈએ. વાત કરીએ બિન અનામતના સામાન્ય મહિલા ઉમેદવાર તો મહિલા ઉમેદવારમાં તો બિન અનામત સામાન્ય પુરુષ ઉમેદવારની 35 વર્ષ મેક્સિમમ, મહિલા ઉમેદવાર એટલે કે જનરલ કેટેગરીમાં જે મહિલા ઉમેદવાર છે એને તો કે એને 35 વર્ષ પ્લસ એને 5 વર્ષની છૂટછાટ મળે. એટલે એનો મતલબ કે તમે જનરલ કેટેગરીમાં ફિમેલ કેન્ડિડેટ છો તો તમે 40 વર્ષ તમારી એજ છે ત્યાં સુધી તમે એપ્લાય કરી શકો. તમે અનામત કેટેગરી એટલે કે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ આમાં તમે આવો છો ને પુરુષ કેટેગરીમાં છો તો તમારે 35 વર્ષ પ્લસ તમને ઉપર 5 વર્ષની છૂટછાટ, એટલે તો પણ તમે 40 વર્ષ સુધી એપ્લાય કરી શકો. સાથે તો કે અનામત વર્ગમાં આવો છો અને તમે મહિલા ઉમેદવાર છો તો 35 પ્લસ 10 વર્ષ કે તમને મહિલાની 5 વર્ષ પ્લસ 5 વર્ષ એક્સ્ટ્રા એટલે તમે 45 વર્ષ સુધી એપ્લાય કરી શકો, પણ મેક્સિમમ 45 વર્ષ સુધી જ છે. અને જે રમતવીરો માજી સૈનિક છે એમને પણ મેક્સિમમ એને 3 વર્ષ છે અને રમતવીરોને 45 વર્ષ સુધી છે. તો આ પ્રમાણે ઉપરની વય મર્યાદામાં પણ કેટેગરી વાઇઝ શું છે તો કે છૂટછાટ આપેલી છે. આગળ વાત કરીએ શારીરિક ધોરણો. શારીરિક ધોરણો એટલે શું તો કે ભાઈ હાઇટ કેટલી જોઈએ, તમારી ઊંચાઈ કેટલી જોઈએ, તમારી ચેસ્ટ કેટલી જોઈએ, વેટ કેટલો જોઈએ. હવે આમાં વાત કરીએ પુરુષ ઉમેદવારોની.
પુરુષ ઉમેદવારોની વાત કરીએ આપણે તો અહીંયા અનુસૂચિત જનજાતિ જે એસટી કેટેગરીના જે મૂળ ગુજરાતના ઉમેદવારો છે એમના માટે ઊંચાઈ છે 162 સેન્ટીમીટર હોવી જોઈએ. આ ઓનલી છે એસટી કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે એના માટે. અને ચેસ્ટ એટલે કે તમારી જે ચેસ્ટ છે એ ફૂલાવ્યા વગર તમારી 78 એટલે કે 78 સેન્ટીમીટર હોવી જોઈએ અને ફૂલાવીને 5 સેન્ટીમીટર વધવી જોઈએ એટલે કે 84 સેન્ટીમીટર થવી જોઈએ. આગળ વાત કરીએ તો કે બાકીના જે તમામ કેટેગરી છે એટલે કે જનરલ, એસસી બીસી, ઈડબ્લ્યુએસ એ બધાને તો કે ઊંચાઈ તમારી જોશે 165 સેન્ટીમીટર અને ચેસ્ટ તમારી ફૂલાવ્યા વગરને 78 સેન્ટીમીટર, ફૂલાવીને 84 સેન્ટીમીટર. આ જે વજન છે વેઇટ એનો કોઈ ક્રાઇટેરિયા નથી. તમને ખબર છે ગઈ ભરતીથી વેઇટ છે એ કાઢી નાખ્યો છે પણ ધ્યાનમાં લેવામાં આવતો નથી. પણ જે પુરુષ ઉમેદવારો છે ને 50 કિલો છે એ તો કે ભાઈ અધર ભરતીના આપણે અનુલક્ષીને જોઈએ 50 કિલો તમારો વજન છે એ સારો કહેવાય એમ એ તમારો રાખવો એમ હોવો જોઈએ એ બરાબર. હવે શારીરિક ધોરણો હાઇટ વેઇટની વાત કરીએ કોને મહિલા ઉમેદવારોની તો મહિલા ઉમેદવારોના જે મૂળ ગુજરાતના જે અનુસૂચિત જનજાતિના જે મહિલા ઉમેદવારો છે એમના માટે તો કે એસટી કેટેગરી માટે ઊંચાઈ છે 150 સેન્ટીમીટર અને જે અન્ય તમામ એટલે કે જનરલ, એસસી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ એમના માટે ઊંચાઈ મહિલાઓમાં કેટલી જોઈએ તો કે 155 સેન્ટીમીટર તો તમે આમાં એપ્લાય કરી શકો. બાકી અહીંયા પણ વજન ધ્યાનમાં લેવામાં નથી આવતો પણ મહિલા ઉમેદવારોને તો કે ભાઈ 40 કિલોગ્રામ વજન છે એ સારો કહેવાય. ઠીક છે તો એટલો હોય તો એ બરાબર છે. આગળ શારીરિક કાર્યક્ષમતા તો આ આપણે ખબર છે કે ભાઈ પુરુષ ઉમેદવારો જે છે સેમ એઝ ઇટ ઇઝ ગઈ વખતે જેમ તો કે તમારે 5 કિલોમીટર રનિંગ કરવાનું છે અને આ 5 કિલોમીટર તમારે 25 મિનિટમાં પૂરું કરવાનું છે. 25 મિનિટમાં પહેલું તમારે ગ્રાઉન્ડમાં જશો એટલે પહેલું તમારું રનિંગ થશે. રનિંગ તમે 25 મિનિટમાં પૂરું કરો પછી તમારું હાઇટ પછી ચેસ્ટ એ બધું પુરુષ ઉમેદવારોને મપાશે અને મહિલા ઉમેદવારોને પણ પહેલાં રનિંગ થશે અને પછી તમારો હાઇટ મપાશે. ઠીક છે. મહિલા ઉમેદવારોને કેટલું રનિંગ કરવાનું તો કે 1600 મીટર. કેટલા મિનિટમાં તો કે 9 મિનિટ અને 30 સેકન્ડમાં. ભૂતપૂર્વ સૈનિક એટલે કે જે ભૂતપૂર્વ માજી સૈનિક છે એમને 2400 મીટર દોડ કેટલા તો કે 2.4 કિલોમીટર 12 મિનિટ અને 30 સેકન્ડમાં. તો આ નોર્મલ સ્ટાન્ડર્ડ છે કે જે તમારી પાસે હોવા જોઈએ. તો કઈ થઈ ગયું. પહેલાં પીએસઆઈમાં એપ્લાય કરવું તો શું તો કે ભાઈ એક તો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. એજ કેટલી તો કે તમારી 20 વર્ષ હોય તો ચાલે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. મેક્સ 21 વર્ષ હોય તો પણ ચાલે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. આગળ વાત કરીએ તો કે ઊંચાઈ કેટલી જોશે એ આપણે જોઈ લીધું. ચેસ્ટની તો કે પુરુષ ઉમેદવારોમાં કેટલી જોશે એ પણ જોઈ લીધું. સાથે સાથે તો કે રનિંગ કેટલું આવશે એ પણ આપણે જોઈ લીધું. તો આ એટલી વસ્તુ હોય તો તમે એપ્લાય કરી શકો પીએસઆઈ માટે. પીએસઆઈ માટે તમે એલિજિબલ છે. જો આનું તો કે આને લક્ષ્યમ એકેડેમી એટલે કે આપણે ગ્રાઉન્ડની ફ્રીમાં તૈયારી કરાવવાનું આપણે પ્લાનિંગ કરીએ છીએ રાજકોટ ખાતે. રાજકોટમાં તો કે આનું જે ગ્રાઉન્ડ છે એકદમ ફ્રી ઓફ કોસ્ટ કે તમને એકચ્યુઅલ ગ્રાઉન્ડ જેવું વાતાવરણ એવો ટ્રેક એક તમને ટ્રેનરે મળે, ટ્રેનર તમને સમજાવે બધું. એ સાથે આપણે તૈયારીનું પ્લાનિંગ કરીએ છીએ. જે લોકો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ છે એ આ ડિસ્ક્રિપ્શનમાં એક ગૂગલ ફોર્મ છે એ તમારે ફિલિંગ કરવાનું છે. વહેલી તકે ફોર્મ ફિલિંગ કરી દેજો અને આ જે ફ્રી ઓફ કોસ્ટ તમારું ગ્રાઉન્ડ છે રાજકોટ ખાતે તમારું રહેશે. ઓકે. આગળ વાત કરીએ કે તમારે પરીક્ષા માટે તૈયારી કેમ કે આમાં હવે પહેલેથી જ અત્યારથી જ પરીક્ષા માટે તમને ખબર છે રિસન્ટ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું છે, મેરિટ આપણે જોયું છે તો તૈયારી તો કરવી પડશે ને અત્યારથી લાગી આવવું પડશે. તો આ અમારી ઓનલાઈન બેન્ચ છે જે આવનારા સમયમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ એકદમ ફ્રેશ કન્ટેન્ટ સાથે સ્ટાર્ટ થવાની છે. જેમાં તો કે ઓનલી તમારે કોન્સ્ટેબલના ક્લાસ કરવા હોય તો 3000, તમારે ઓનલી પીએસઆઈના કોચિંગમાં જોઈન થવું હોય તો 3500 અને તમારે કોમ્બો બંને તમે ગ્રેજ્યુએટ છો એટલે બંનેમાં ફોર્મ ભરશો તો એના માટે 4000. તો આ બેન્ચમાં એનરોલ કરાવવા માટે તમે અમારી એપ્લિકેશન અથવા અમારી જે વેબસાઇટ છે લક્ષ્યમ એપ ત્યાંથી અથવા અમારા હેલ્પલાઇન નંબર છે એમાં કોલ કરીને પણ તમે એનરોલમેન્ટ કરી શકો છો. બાકી તો કે કોઈ પણ અપડેટ માટે જો ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો એ કરી દેજો કેમ કે બાકી નવી કોઈ પણ લેક્ચરને લગતી પીડીએફ કોઈ પણ નવી જાહેરાત કંઈ પણ વસ્તુ છે એની તમને અપડેટ છે અહીંયા આપણા ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. તો જે લોકો નવા છે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આ જે ડેટા છે તમને માહિતી છે એ તમને અનુકૂળ આવે ઉપયોગી થાય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અને સાથે તો કે સાથે આ આપણું જે ટેલિગ્રામ ચેનલ છે એ પણ સબસ્ક્રાઇબ કરી લેજો. અને આવા નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.